તો આજે આપણે મુખ્ય સેવિકા માટે જે આઈએમપી ટૉપિક છે, જે એક રીતે જીવ વિજ્ઞાનમાં ઇન્ક્લુડેડ છે અને એક રીતે જોઈએ તો કામગીરીવાળા જે 75 માર્ક્સનું છે તેમાં આઈએમપી છે. તો આના પહેલાંના જે પેપર પેટર્ન જોઈએ તો એમાં પણ આપણે જોયું હોય તો 12 થી 15 માર્ક્સના વિટામિનને લગતા ક્વેશ્ચન હતા. તો આપણે અત્યારે હું તમને વિટામિન્સ વિશે જે નોર્મલ પહેલાં માહિતી છે તે જણાવી દઉં, એટલે તમને એના વિશે ક્લિયર થઈ જાય બધું. પછી આપણે એના લગતા રોગ, એના લગતા બધા જે છે એ ડીપલી જોઈશું, જેથી જો આપણે આ વખતે પણ 10થી જે વધીને 10 માર્કના ક્વેશ્ચન પૂછાય તો એ 10માંથી 1 પણ માર્ક ન જાય એ માટે. તો આ જે વિટામિન ટૉપિક છે તે હું તમને શીખવાડીશ. તો નોર્મલી જે સ્ટાર્ટિંગથી જે લોકોને છે, મતલબ જે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી છે તે લોકોને બહુ ફાયદાકારક થશે, કારણ કે અહીંયા હું પૂરો બેઝિકથી બધું લઈશ. તો વિટામિન્સ છે. વિટામિન્સ એ એક રીતે પ્રોટીનના બનેલા અને આપણી બોડી માટે જે ઉદ્દીપકનું કાર્ય કરે તેમ કહી શકાય. તો જે આપણી ક્રિયાઓ છે, શરીરમાં થતી ક્રિયાઓ, તેને પણ સપોર્ટ કરે છે અને શરીરમાં થતા કોઈ પણ પ્રકારના જે કાર્યો છે તેમાં વિટામિન્સનો મહત્ત્વનો ફાળો હોય છે. અને આ વિટામિન્સ જો આપણને જે પ્રમાણે મળવા જોઈએ તે પ્રમાણે ન મળે તો તેના દ્વારા આપણને ઘણા બધા ખામીઓ, આપણા શરીરમાં ઘણા બધા રોગો પણ થઈ શકે છે. અને વિટામિન્સની હવે શરૂઆત કરીએ તો વિટામિન્સ છે તે જોઈએ તો A, B, C, D, E અને K આમ કુલ વિટામિન છે. અને અહીંયા બધા વિટામિન્સ છે તેમના નામ પણ છે. બધા વિટામિન્સના અલગ અલગ નામ છે અને એના માટે હું તમને ટ્રીક પણ આપીશ. તો તમારે એ ટ્રીક યાદ રાખી લેશો એટલે તમને એ બધું યાદ રહી જશે કે કઈ રીતના વિટામિન્સ, મતલબ તમારે અઘરા નામ છે થોડાક, પણ એ તમને યાદ રહી જશે ટ્રીક દ્વારા. અને વિટામિન્સમાં એવું હોય છે કે 2 પ્રકારના વિટામિન્સ હોય છે. એક તો વિટામિન હોય છે તે પાણીમાં દ્રાવ્ય હોય ને, એટલે કે વોટર સોલ્યુબલ, અને બીજું હોય છે તે ચરબી દ્રાવ્ય, એટલે ફેટ સોલ્યુબલ. સો આ 2 વિટામિન્સના પ્રકાર પડે છે. અને પાણીમાં દ્રાવ્ય છે તો આપણે ચરબી દ્રાવ્ય જોઈએ, એટલે કે જે ફેટ સોલ્યુબલ છે તો એમાં આવશે આપણે જે ફેટ સોલ્યુબલ જોઈએ તો એમાં આપણે કહી શકીએ કે A, B, જો AD, EK, AD, EK એટલે જે આ A, D, EK આટલા જે વિટામિન્સ છે તે મતલબ ચરબી દ્રાવ્ય છે, જે ચરબીમાં દ્રાવ્ય થાય છે. અને જે B અને C છે, B અને C તે બંને પાણી દ્રાવ્ય છે. AD, EK એ એક રીતે સૂત્ર ટાઈપ યાદ રહી જશે કે AD, EK. સો એ એટલા જે વિટામિન્સ છે તે ચરબી દ્રાવ્ય છે. અને જે B અને C છે તે બંને પાણીમાં સોલ્યુબલ છે. સો આપણે જોઈએ આગળ તો વિટામિન એની વાત કરીએ તો વિટામિન એ છે તે વિટામિન એનું જે સાયન્ટિફિક નામ જોઈએ તો એનું નામ છે રેટોનોલ. તો રેટોનોલ છે તે વિટામિન એને કહેવામાં આવે છે. અને તેના સંશોધકની વાત કરીએ તો તેના સંશોધક છે તે મેકકોલમ અને ડેવિસ, જે આ બંને છે તે વિટામિન એના સંશોધક છે. અને વિટામિન એ છે તેને રેટોનોલ કહેવામાં આવે છે. અને વિટામિન એ છે તેની તેની જરૂરિયાત છે તે શરીરમાં આપણા આંખ માટે છે. આપણી સારી એવી વિઝન, સારી એવું દૃષ્ટિ જોવા માટે વિટામિન એની ખામી હોય તો આપણને આંખના લગતા રોગ થવાની સંભાવના રહે. તો એક આપણી હેલ્ધી સ્કિન માટે, આપણા સારી એવી સ્કિન માટે વિટામિન એની જરૂર પડે છે. અને ખાસ કરીને ઇમ્યુનો સિસ્ટમ છે તેના માટે વિટામિન એ ખૂબ જરૂરી છે. અને આપણે મુખ્ય સેવિકામાં જો આઈએમપી ટોપિકમાં ગણીએ તો આપણે એક માતા અને બાળકવાળો ટોપિક આવે છે. સો જે ફિટલ ડેવલપમેન્ટ અથવા તો ફિટલનો જે ગ્રોથ થાય, ફિટલ એટલે તમને બધાને ખબર ના હોય તો ફિટલ જે બાળક આપણે માતાના ગર્ભમાં રહેલું છે તેના વિકાસ માટે, તેના જે ગ્રોથ માટે વિટામિન એની જરૂરિયાત હોય છે. તો આ એક આઈએમપી ક્વેશ્ચન થઈ શકે કે આપણને પૂછાય કે ગર્ભમાં રહેલા માતાના ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે કયું વિટામિન જરૂરી છે. સો એ આવશે. પછી બી, જરૂર તો બધાય નહીં પડે પણ જે આ સ્પેશિયલી આપણે એનો યુઝ લખ્યો છે વિટામિન બી. તો વિટામિન બીને થાયમિન કહેવામાં આવે છે.
તો આપણે એના તો અલગ અલગ ઘણા પ્રકાર છે, તો એ પછી જોઈશું. પહેલાં વિટામિન સી જોઈએ. તો વિટામિન સી છે તેને એસ્કોર્બિક એસિડ કહેવામાં આવે છે. તો એસ્કોર્બિક એસિડ વિટામિન સી આપણે મુખ્યત્વે સાંભળ્યું હશે કે ખાટા પદાર્થો છે, તો એ બધામાંથી વિટામિન સી આપણને મળે છે. તો વિટામિન સી છે તે પણ ખૂબ ઉપયોગી છે. તો તે એક એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે, જે વિટામિન સી છે તે. તો પેઢા છે આપણા દાંત અને પેઢા, તે માટે ખૂબ જ વિટામિન સી ઉપયોગી છે. પછી શરીરમાં આયર્નનું શોષણ કરવા માટે પણ વિટામિન સીની જરૂર પડે છે. અને કોઈ પણ જગ્યાએ આપણને હાથ પગ ગમે ત્યાં ઘા વાગેલો હોય છે, ઘા લાગેલો, તો તેની રૂજ માટે વિટામિન સી એ મદદરૂપ બને છે. હવે વિટામિન ડીની વાત કરીએ તો વિટામિન ડી છે, સોરી હું તમને કહેવાનું રહી ગયું કે વિટામિન બીના શોધક છે તેમનું નામ મેકકોલમ છે. વિટામિન એ અને બી અને ડી ત્રણેયના શોધક મેકકોલમ છે. તો તમે એ એક લખી લેજો કે મેકકોલમ એ બી અને ડી આ ત્રણેયના શોધક મેકકોલમ છે. એ, બી અને ડી. ઓકે. પછી આપણે વાત કરીએ તો વિટામિન સીની કરી ડી. તો ડી છે આપણને બધાને ખબર હશે કે તડકામાં બેસવાથી, પણ બપોરનો તડકો નહીં હો, સવારનો મીઠો તડકો છે તેમાં બેસવાથી વિટામિન ડી આપણને મળી રહે છે. દિવસમાં 3 વાર આપણે 15-15 મિનિટ જેટલું વિટામિન ડી એટલે કે આપણે તડકામાં રહેવું જોઈએ. જેનું નામ છે કેલ્સીફેરોલ. કેલ્સીફેરોલ છે એ વિટામિન ડીનું નામ છે. કેલ્શિયમ છે તેનું શોષણ કરે એટલા માટે એનું નામ કેલ્સીફેરોલ છે. અને જે શરીરમાં આપણે કેલ્શિયમનું શોષણ કરવું હોય તો વિટામિન ડીની જરૂરિયાત જોઈએ જ, જરૂરી છે બહુ ખૂબ જ. કારણ કે વિટામિન ડી છે તે કેલ્શિયમનું શોષણ કરે. અને કેલ્શિયમ શેના માટે જરૂરી છે તો કે શરીરનું બંધારણના જે મુખ્ય ઘટકો આપણે જોઈએ તો હાડકાં છે, દાંત છે, આ બધા છે તે કેલ્શિયમના બનેલા છે. અને કેલ્શિયમ જો ઓછું હોય આપણા શરીરમાં તો હાડકાનો ઘસારો છે, દાંતનું જે ઘસારો છે, ખરાબી છે, એ બધું ઉદ્ભવે છે. અને વિટામિન ડી એ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે, એટલા માટે તડકો લેવો પણ ખૂબ ઉપયોગી છે. સનરાઈઝ વિટામિન પણ તેને કહેવામાં આવે છે. કેલ્શિયમ અને ફોસ્ફેટનું બંનેનું જોઈએ તો સંકળાયેલું કાર્ય છે રક્તસ્તર એટલે કે આ આરબીસી રક્તસ્તર છે તેનું જાળવણી કરવી કેલ્શિયમ અને ફોસ્ફેટ દ્વારા થાય છે. દાંત હાડકા માટે ઉપયોગી છે. વિટામિન ઈની વાત કરીએ તો એનું નામ ટોકોફેરોલ છે. તો ટોકોફેરોલ એટલે કે વિટામિન ઈ. જો વિટામિન ઈ છે આપણે તે જોઈ આપણા શરીરમાં શું એની ઉપયોગિતા છે. જો વિટામિન ઈની ગેરહાજરી થાય, વિટામિન ઈ આપણા શરીરમાં ન બને, મતલબ બહારથી ન લેવામાં આવે કે ન મળે, તો એના દ્વારા વ્યંધત્વ, તો કે વ્યંધત્વ છે સ્ત્રી પુરુષ બંનેમાં વ્યંધત્વની ખામી ઉદ્ભવે છે. એટલે કે વ્યંધત્વ તમે સમજી શકશો કે બાળક, મતલબ જે સ્ત્રી વ્યંધત્વ થાય તો તે બાળક ઉત્પન્ન નથી કરી શકતી. પુરુષ પણ થાય તો પુરુષ દ્વારા તેના જનીનો ઉપર અસર પડે છે. વ્યંધત્વ વિટામિન ઈ ન ગેરહાજરીથી થાય છે. વિટામિન કેની વાત કરીએ તો વિટામિન કે છે તેનું નામ ફિલોક્વિનોન છે. અને વિટામિન કેનું કાર્ય લોહી ગંઠાવવામાં ઉપયોગી છે. લોહી ગંઠાવવા માટે વિટામિન કેની જરૂર પડે છે. અને એક જે જે આપણે જોઈએ તો ત્રાકકણો, તે પણ લોહી ગંઠાવવામાં ઉપયોગી છે. તો બધાને ખબર હશે આરબીસી, ડબલ્યુબીસી અને ત્રાકકણ હોય છે. ત્રાકકણ છે તે લોહી ગંઠાવવા માટે ઉપયોગી છે. મતલબ લોહી જે આપણને ક્યાંય પણ ઘા વાગેલો હોય છે તો સતત લોહી વહેતું રહે છે. તો જે ફાઇટોસાઇટનું જે ફૂટવું, પછી આ ત્રાકકણોનું છૂટું પડવું અને તેની જાળી જેવી રચના કરી અને જે છે આરબીસીને એને અટકાવે છે. એ કાર્ય આપણે પછી ભણીશું બધું. અત્યારે આપણે વિટામિન્સમાં છીએ તો એ કરીએ. લોહી ગંઠાવવામાં ઉપયોગી વિટામિન કે છે. હવે તમને વિટામિન બીનું હું કહું તો વિટામિન બી છે. તો વિટામિન બીના ઘણા બધા પ્રકારના B1, B2, B3. તો B1 ને આપણે જોઈએ તો વિટામિન B1 છે અને B2 છે. તો B2 વિટામિન છે. B1 ને તો થાઇમિન કહી શકાય. તો થાઇમિન છે એ હૃદયનું કાર્ય હોય અને ચેતાતંતુઓ. તો જે હૃદયના કાર્ય અને ચેતાતંતુઓ છે તેનું જે કાર્ય છે તેમાં ઉપયોગી B1 થાય છે. અને B2ની વાત કરીએ આપણે, વિટામિન B2, તો B2 છે તે રિબોફ્લેવિન તરીકે ઓળખાય છે. અને જે આરબીસી માટે છે તે ઉપયોગી છે B2. B3 ને નિયાસિન તરીકે ગણવામાં આવે છે. નિયાસિન B3નું નામ છે. પછી B4 તો નહીં, પણ B5ની વાત કરીએ તો જે પેન્ટોથેલિક એસિડ છે તેને B5 કહેવામાં આવે છે. અને એ આપણા શરીરના ચયાપચય કાર્યો કે પછી આપણા હોર્મોન્સ જોઈએ કે પછી આપણો કોલેસ્ટ્રોલ જોઈએ તેનું ઉત્પન્ન
એટલે કે ચયાપચયનું કાર્યને સરળ અથવા તો જાળવવા, હોર્મોન્સ અને કોલેસ્ટ્રોલની ઉત્પાદન માટે તે ખૂબ જ આઈએમપી ઉપયોગી છે. B5. આપણે હવે B6 જોઈએ તો એને પાયરિડોક્સિન કહેવામાં આવે છે. અને વિટામિન B7 તો એને બાયોટિન કહેવામાં આવે છે. B9 તો B9 છે તે આપણા મુખ્ય સેવિકા માટે ખૂબ આઈએમપી, જેને ફોલિક એસિડ કહેવામાં આવે છે. ફોલિક એસિડની ગોળીઓ પણ લેવામાં આવે છે. ફોલિક એસિડ છે તે બહુ જ જરૂરી એવો પદાર્થ છે. ફોલિક એસિડ છે તે આપણને ખબર હોય તો આંગણવાડીમાં પણ આપવામાં આવે છે. તો B9 વિટામિન પણ ખૂબ આઈએમપી છે. અને B12 તો તેને B12 છે તે પણ ખૂબ જ ઉપયોગી એવો વિટામિન છે, કારણ કે B12ની કમીથી પણ ઘણા બધા રોગ, કોલેસ્ટ્રોલનું વધવું તે પણ થઈ શકે છે. અને B12 છે તે નર્વસ સિસ્ટમ માટે અને જે આપણું મગજ છે તેના માટે ઉપયોગી એવું B12 છે. હવે એક હું તમને કહી દઉં કે વિટામિન A છે તો વિટામિન A આપણને શામાંથી મળે છે, કયા પ્રકારના ખાદ્ય પદાર્થોમાંથી કઈ રીતે આપણે મેળવી શકીએ છીએ. તો વિટામિન A છે તે લીલા શાકભાજી હોય તો લીલા શાકભાજી મોસ્ટ ઓફ વિટામિન A એમાંથી મળે છે. માછલી હોય, ઈંડા હોય, પછી ઈંડાની જરદી, સ્પેશિયલી આ ક્વેશ્ચન પૂછાઈ શકે, ઈંડાની જરદીમાં કયું વિટામિન આપણને મળે છે, તો વિટામિન A. પછી વિટામિન બીની વાત કરીએ તો વિટામિન B1 છે તે ઈંડા, માંસ, વટાણામાંથી. પછી B6ની વાત કરીએ તો નટ્સ, એટલે કે જે ડ્રાય ફ્રૂટ્સ નટ્સ છે તેમાંથી મળે છે. B5 એવોકાડો છે, એવોકાડો એ એક રીતે ફ્રૂટ કહી શકાય એ રીતનું આવે છે, ગ્રીનરી. પછી મશરૂમ એમાંથી મળે છે. પછી વિટામિન B6 નટ્સ કીધું. પછી B12 છે જે ખૂબ નર્વસ સિસ્ટમ માટે ઉપયોગી છે, તે આપણને ફિશ અને ઈંડામાંથી મળે છે. જે એટલા માટે જ આપણે B12ની ઘણીવાર કમી આવી જાય છે, કારણ કે આપણે જે શાકાહારી લોકો છે તેઓને B12ની કમી મોસ્ટ ઓફ આવે છે, અને જે આપણે બહારથી જે લઈ શકીએ છીએ તે રીતે કમી પૂરી કરી શકીએ છીએ. પછી આપણે જોઈએ તો વિટામિન C, તો C છે તે કોબી, પાલક, લીંબુ, સંતરા છે, પછી ટમેટા છે, તે બધામાંથી વિટામિન C આપણે એસ્કોર્બિક એસિડ મેળવી શકીએ છીએ. અને વિટામિન Kની વાત કરીએ તો વિટામિન K છે તે કોબીજ અને બ્રોકલી આવા જે શાકભાજી જે ટાઈપ આવે છે તેમાંથી મળે છે. અને વિટામિન Eની વાત કરીએ તો મકાઈ, પછી તેલ, બદામ, પછી ઘઉંનું શું કહે જંતુવાળું તેલ આવે છે, ઘઉંના જંતુવાળું તેલ એમાંથી મેળવી શકીએ છીએ. અને વિટામિન Dની વાત કરીએ કેલ્સીફેરોલ, તો કેલ્સીફેરોલ છે તે માછલીમાંથી મળે છે, પછી તડકામાંથી પણ મળે છે, એટલે કે જે સનરાઈઝ વિટામિન કહેવાય છે. અને આ ફોર્ટિફાઈડ દૂધ આવે છે, ફોર્ટિફાઈડ અનાજ આવે છે, તેમાંથી વિટામિન D મેળવી શકીએ છીએ. ઓકે, તો આ બધું તમે લખી શકો છો, સ્કીપ કરવું હોય તો, મતલબ પાછું 10 સેકન્ડ કરીને લખી શકો છો હું જે બોલી. તો તમને હવે ટ્રીક કહેવાની હતી બધા વિટામિન્સની. તો જે બધા વિટામિન્સ છે આપણે આ બધા વિટામિન્સની ટ્રીક તમને એક સિમ્પલ ટ્રીકમાં યાદ રહી જશે કે એનું નામ, બીનું નામ, C, D, E, K. તો A, B, C, D, E, K આટલા વિટામિન્સ છે. તો આના માટે આપણે એક ટ્રીક બનાવી છે, જે છે રથ એક ટ્રોફી. તો રથ એક ટ્રોફી એટલે કે રથ એક ટ્રોફી આ 3 ભાગમાં વહેંચવાનું છે. ર એટલે રેટિનોલ, થ એટલે થાયમિન, એ એટલે એસ્કોર્બિક એસિડ, એટલે ડી એટલે કેલ્સીફેરોલ જે વિટામિન D છે, પછી ટ્રો એટલે ટોકોફેરોલ જે વિટામિન E છે, અને ફી એટલે કે ફિલોક્વિનોન જે વિટામિન K છે. તો આ એક ઇઝી એવી ટ્રીકથી યાદ રાખી શકશો કે વિટામિન્સના જે નામ છે અઘરા પડતા હોય તો. આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો આ જે 2 પ્રકારના વિટામિન્સ કીધા એ બધું યાદ રાખીને લખી લેવું અથવા તો યાદ રાખી લેવું. આજે આપણે આ લેક્ચરનો અહીંયા એન્ડ કરીએ છીએ. આવા શોર્ટ તમને બધું સિમ્પલ એવી ભાષામાં બધું તમને શીખવીશ. આગળ નવા વિડીયોઝ આવશે, વિટામિન્સની જે કમીના લીધે થતા રોગ, પછી એ બધું જ આપણે કરાવશું. અને આપણે તમે કહેશો એ મુજબ બધું કરાવશું આગળ. તમે બધા અહીંયા કોમેન્ટ કરજો કે કઈ રીતનું તમારે બધાને કયું જે હાર્ડ પડે છે, કયો સબ્જેક્ટમાં લેક્ચરની જરૂર હોય, સિમ્પલ એવી બંધારણ છે એ બધું પણ આપણે કરાવશું. તો હવે હું અહીંયા આ વિડીયો એન્ડ કરું છું. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો.
અને જેમ બને એમ આ બધું લખી અને એકનું એક રિવાઇઝ કરવું, એટલે તમને બધાને યાદ રહી જશે. અને અમુક ટ્રિક્સ યાદ રાખી લેવી જોઈએ. આમાં બધામાં ગોખવાથી, બહુ લાંબુ એકનું એક રીડિંગ કરવાથી એ કરતાં ટ્રિક્સ યાદ રાખી લેવી એકવાર, જેનાથી ઇઝી પડે. આપણે ઘણું બધું હજી મુખ્ય સેવિકામાં કરવાનું છે. મુખ્ય સેવિકામાં બહુ બધો કોર્સ આપણે હજી પૂરો કરવાનો છે. તો આ અમુક ટોપિક્સ IMP હું લેતી જઈશ. અને તમે બધા મને કોમેન્ટ કરજો કઈ રીતનું તમારે જોઈએ છે.